બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને હાઈકોર્ટનો ચુકાદો છે। ચુકાદા મામલે સત્યમેવ જયતે ગ્રુપના ઉમેદવારોનું નિવેદન સામે આવ્યું છે। અમારા ગ્રુપના 2 સહિત 4 ઉમેદવાર અયોગ્ય જાહેર થયા છે। જતીન વકીલનું આ કહેવું છે અને હાલમાં મતગણતરી પર લાગ્યો છે સ્ટે। અમારી બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરીશું। અધિકારીએ ન કર્યું યોગ્ય અર્થઘટનના અભાવે કાયદાકીય ગૂંચ ઊભી થઈ છે। અનફોર્ચ્યુનેટ 4 ઉમેદવારોને ડિસ્કોલિફાય કર્યા છે। અમારા ગ્રુપના 2 છે। હવે એલપીએ માટે મેં સમય માંગ્યો છે। એલપીએ ફાઇલ કરીશું અને નામદાર ચીફ જસ્ટિસ અથવા જે બેન્ચમાં હશે ત્યાં આગળ ખબર પડશે। 2 અઠવાડિયામાં અત્યારે તો કાઉન્ટિંગ પર સ્ટે છે એવું છે, પણ એનું પણ એક ઇન્ટરપ્રિટેશન થઈ રહ્યું છે। આગળ 2 અઠવાડિયાની અંદર એલપીએ ફાઇલ થશે ત્યારે શું ઇન્ટરીમ રિલીફ માગવામાં આવે છે એની ઉપર આગળની સ્ટ્રેટેજી નક્કી થશે।